ઓહો હો, આજ તો બહુ કામ કરી નાખ્યું. હવે તો કાંઈક મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થાય છે. એમ થાય છે કે ઓલો કેસિયો વગાડી લઉં, પેટી વગાડી લઉં. હવે પેટી ક્યાં લેવા જાવી? જો ભાઈ, મેકની અંદર એપલ હોય એટલે કેવું પડે. એપલની અંદર એપલના લેપટોપમાં એની જે લીડ આવે ને આવડી આ લીડ છે ને, એ આપણે જે જૂનું હાર્મોનિયમ ન આવતું આપણે આમ કરીને વગાડતા, આમાં એવા સેન્સર આપ્યા છે કે આની અંદર આપણે હાર્મોનિયમ વગાડી શકીએ. તો લાઈ જરીક હાર્મોનિયમ વગાડી લઉં અને માઇન્ડ ફ્રેશ કરી નાખવું હોય તો એની એક એપ્લિકેશન છે. એમાં કાયદેસર આપણે જે હાર્મોનિયમ વગાડી અને જે અવાજ નીકળે આમ કરીએ એટલે જે આપણે કેમ જૂની પેટીમાં વાગે એવું વાગે. હો ભાઈ, જોવું છે? બતાવું. જો છે ને બાકી કમાલ. આની અંદર એ સેન્સર છે કે લીડ છે ને એ કેટલા એંગલમાં ઓપન છે. 90 ડિગ્રી છે, 98 ડિગ્રી છે. એવી રીતે જેમ આમ લીડ આમ ઓપન થાય અથવા ક્લોઝ થાય તો એ પ્રમાણે એના લીડના એંગલ હોય. હવે એંગલ ઉપરથી ને આ ભાઈ એક એપ્લિકેશન સરસ મજાની બનાવી છે કે એ એંગલના મોમેન્ટ ઉપરથી ને એને જે કી પ્રેસની ઇવેન્ટ હોય એ કોલ કરાવી છે. અને અલગ અલગ કીની અંદર એને અલગ અલગ હાર્મોનિયમના વોઇસ છે એ સેટ કર્યા છે. એટલે જેમ આપણે આવી રીતના આમ પ્રેસ કરીએ એટલે એમ એંગલની મોમેન્ટ થાય અને હાર્મોનિયમના અવાજ છે એ એવી રીતે સેટ થઈ જાય. કોઈ એક કી દબાવી હોય એમને રાખશું તો અવાજ બેસી જાય. વળી પાછું આમ કરશું એટલે આવશે. છે ને બાકી એપલની કમાલ. બાય બાય.